સૌપ્રથમ શિક્ષક વર્ગમાં દાખલ થાય છે ત્યારે વિદ્યાર્થીઓ તુરંત ઊભા થઈને નમસ્કાર કરે છે. અહીં કયા પ્રકારનું અધ્યયન થાય છે? જવાબ અભિસંધાન દ્વારા અધ્યયન. ત્યારબાદ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? જવાબ અધ્યેતા કેન્દ્ર સ્થાને હોય છે. ત્યારબાદ બાળકની સ્થિતિની સાચી જાણ શેના વડે થઈ શકે છે? જવાબ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન દ્વારા જ થઈ શકે છે. ત્યારબાદનો સવાલ છે, શિક્ષકની મદદ વગર બાળક કઈ અધ્યયન પદ્ધતિથી જાતે શીખી શકે છે? અભિક્રમિત અધ્યયનથી બાળક છે એ જાતે શીખી શકે છે. ત્યારબાદ મહેશનો બુદ્ધિઆંક શોધવાની પ્રક્રિયામાં તેની માનસિક વય અને શારીરિક વય જ્યારે સરખી હોય તો મહેશનો બુદ્ધિઆંક કેટલો થાય છે? તો મહેશનો બુદ્ધિઆંક 100 બુદ્ધિઆંક થશે. ફોર એન એક્ઝામ્પલ જોઈએ કે સામાન્ય રીતે બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર છે કે માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. તો મહેશની એક્ઝામ્પલ લઈએ કે માનસિક વય 100 છે અને શારીરિક વય 100, કારણ કે બંને સમાન છે, તો એની વાસ્તવિક બુદ્ધિઆંક કેટલો થશે? 100. નેક્સ્ટ જોઈએ, વિદ્યાર્થીઓ ઉદાહરણ પરથી સંકલ્પના સિદ્ધ તરફ જઈ શકે તેને શું કહી શકાય? તો એને કહી શકાય આગમન પદ્ધતિ. હવે નોટ્સમાં જોઈએ તો સૌપ્રથમ સંકલ્પના સમજાવી ઉદાહરણો આપવામાં આવે તો એને નિગમન પદ્ધતિ કહેવાય, અને ઉદાહરણો પરથી નિયમ તારવવામાં આવે તો એને આગમન પદ્ધતિ કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે અને આગામી એક્ઝામમાં પણ પૂછાય છે. હું કંઈ દારિદ્ર્યનું સ્ત્રોત ગાવા માંગતો નથી, પણ વૈભવના ઠાઠરા કરતાં સાદાઈનું મૂલ્ય વધારે છે. આ વિધાન કોનું છે? આ વિધાન છે રવિન્દ્રનાથ ટેગોરનું. નેક્સ્ટ, RMSA કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ અભિયાન છે? જવાબ માધ્યમિક ક્ષેત્ર સાથે, એટલે કે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન RMSA. નિરંતર શિક્ષણની સંકલ્પનાનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો? જવાબ અમેરિકાથી નિરંતર શિક્ષણની સંકલ્પનાનો ઉદ્ભવ થયો હતો. 10મું, જ્હોન ડ્યુઈની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ કઈ છે? પ્રોજેક્ટ પદ્ધતિની. જ્હોન ડ્યુઈને શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિની ભેટ છે. H-START ફાઇનલ આન્સર કી 2013માંથી આ લીધેલ સવાલ છે. ત્યારબાદ ક્રિયાત્મક સંશોધનનું સૌથી મહત્વનું સોપાન કયું છે? જવાબ પ્રયોગ કાર્યનું અમલીકરણ કરવું એ ક્રિયાત્મક સંશોધનનું સૌથી મહત્વનું સોપાન છે. ત્યારબાદના સવાલ જોઈએ તો મનોવલણ ખાલી જગ્યા હોય છે, એટલે કે મનોવલણ છે એ કેવા હોય છે? કાયમી હોય છે. ત્યારબાદ એક શિક્ષિકા જે પોતાના પતિ પર ઘરે ગુસ્સો થઈ હોય ત્યારે રસ્તામાં મળતા તે વિદ્યાર્થીઓ સાથે તેનું વર્તન ઉદ્ધતાએ ભરેલું હોય છે. કઈ બચાવ પ્રયુક્તિ છે? સ્થાનાંતર છે, કે પોતાનો ભૂતકાળનો ગુસ્સો વર્તમાન સ્થિતિમાં બીજા ઉપર કાઢવો એને કહેવાય સ્થાનાંતર. ત્યારબાદ સિગમન્ડ ફ્રોઈડે પ્રક્ષેપણને ખાલી જગ્યા તરીકે ગણાવી છે, એટલે કે પ્રક્ષેપણને એક બચાવ પ્રયુક્તિ તરીકે ગણાવી છે. ત્યારબાદ ગણિતના નિયમો તારવવા કઈ પદ્ધતિ વપરાય છે? તો ગણિતના નિયમો તારવવા આગમન નિગમન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ફરી એક વખત આગમન પદ્ધતિ એટલે ઉદાહરણો સમજાવીને નિયમ તારવવા એને આગમન પદ્ધતિ કહેવાય, અને નિયમ સમજાવી ઉદાહરણો આપવા એને નિગમન પદ્ધતિ કહેવાય. ત્યારબાદ મેં તો સારું જ પેપર લખ્યું હતું, પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહીં એટલે ઓછા ગુણ આવ્યા. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ પ્રક્ષેપણ, એટલે કે પોતાનો દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી દેવો. ત્યારબાદ જ્ઞાન શક્તિ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે? તો સર્વ શિક્ષા અભિયાન મિશન SSAM. ત્યારબાદ હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ આ વિધાન કયા મનોવિજ્ઞાનનું છે? જવાબ પેસ્ટોલોજીનું આ વિધાન છે. ત્યારબાદ માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ એટલે કેળવણી આ વિધાન કોનું છે? સ્વામી વિવેકાનંદનું. આ લગભગ 3-4 વખત એક્ઝામમાં આ સવાલ પૂછાઈ ગયેલો છે, એટલે યાદ રાખજો. ત્યારબાદ અભિસંધાનમાં ઉદ્દીપકને બદલે પ્રતિચારને કયા મનોવૈજ્ઞાનિકે મહત્વ ગણાવે છે? જવાબ સ્કિનરે છે ઉદ્દીપકને બદલે પ્રતિચારને અભિસંધાનમાં ખૂબ જ મહત્વનું ગણાવ્યું છે. ત્યારબાદનો સવાલ છે, NCF નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005માં કઈ બાબત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે? જવાબ જ્ઞાનનું સર્જન. આ સવાલ પણ 3 વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, એટલે યાદ રાખજો. શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજૂ કરે છે. આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? જવાબ યુક્તિકીકરણ. તો આ સવાલ પણ 2 વખત પૂછાઈ ગયેલો છે. આ બેઠો સવાલ 2 વખત પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ યથાર્થવાદી શિક્ષણના કેન્દ્રમાં કોણ હોય છે?
તો એમાં વિદ્યાર્થી છે એ કેન્દ્રમાં હોય છે. ત્યારબાદ તત્વજ્ઞાનનો કયો વાદ પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે? જવાબ પ્રકૃતિવાદ પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે. પ્રકૃતિવાદ એવું માને છે કે બાળક છે એ પોતાની પ્રકૃતિમાંથી જે શીખે છે એને પુસ્તકની જરૂર નથી. ત્યારબાદ કોણે કહ્યું છે કે શિક્ષણ એ મનુષ્યને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ બનાવે છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. આ પણ 2 વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો સવાલ છે. ઋગ્વેદમાં આ લખેલું છે કે માણસને શિક્ષણ છે એ માણસને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ બનાવે છે. તો આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ શબ્દ આવે એટલે આપણે ઋગ્વેદ જવાબ ટીક કરવાનો. ત્યારબાદનો સવાલ છે કે પ્રૌઢ શિક્ષણ કે નિરંતર શિક્ષણ એ કયા પ્રકારનું ઉદાહરણ કહી શકાય? જવાબ એ છે અનૌપચારિક શિક્ષણ છે. ત્યારબાદ શિક્ષણ વિદ્યાર્થીઓને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષ અધિકારને નિભાવવા માટે યોગ્ય બનાવે છે. આ વિધાન કોનું છે? આ વિધાન પણ સ્વામી વિવેકાનંદનું આ વિધાન છે. ત્યારબાદ વસંત આવતી નથી, વસંતને લાવવામાં આવે છે. આ વાત શિક્ષણની સંસ્થાઓને એટલી જ લાગુ પડે છે. આ વાત કોણે કરી છે? જવાબ ડોક્ટર હજારી પ્રસાદ દ્વિવેદીએ વાત કરી છે. ત્યારબાદનો સવાલ છે વ્યક્તિત્વ માપન માટે શાહીના ડાઘાની કસોટીની રચના કોણે કરી હતી? રોશાર્કે શાહીના ડાઘાની કસોટીની રચના કરી હતી. આ સવાલ લગભગ 3 કે 4 વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે અને આગામી એક્ઝામમાં પણ પૂછાઈ શકે એવો છે. શાહીના ડાઘાની કસોટી કોણે આપી હતી? હરમન રોશાક નામના મનોવૈજ્ઞાનિકે. ત્યારબાદ ફિલ્મમાં અમિતાભ બચ્ચન વિલનને મારે છે તે જોઈ સોનુ પોતે મારે છે તેવી ખુશી અનુભવે છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તો તાદાત્મ્ય. કે વ્યક્તિ જે પોતાની ઈચ્છા છે એ કોઈ બીજામાં જુએ છે કે બીજા જે કાંઈ પ્રવૃત્તિ કરે છે એ હું પોતે જ પ્રવૃત્તિ કરું છું અથવા હું એના જેવો લાગુ છું, એની સાથે તાદાત્મ્ય અનુભવે છે. ત્યારબાદ ભાષા વગર ઉપયોગ થતા પ્રત્યાયનને કયું પ્રત્યાયન કહેવાય? જવાબ અશાબ્દિક પ્રત્યાયન, કે જેમાં ભાષાનો ઉપયોગ થતો નથી. ત્યારબાદ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બધા જ વિષયોના શિક્ષણમાં કુલ કેટલા હાર્દરૂપ તત્વોને વણી લેવાનું સૂચન થયેલું છે? જવાબ તો એમાં 10 તત્વોને હાર્દ તત્વોને બધા જ વિષયોના શિક્ષણમાં વણી લેવાનું સૂચન થયેલું છે. ત્યારબાદ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કયા પ્રકારના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે? જવાબ મૂલ્ય શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. તો મિત્રો યાદ રાખજો, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માંથી મોટા ભાગના સવાલો પૂછાતા હોય છે. જેમાં યાદ રાખવાનું છે આજે રાધાકૃષ્ણ શિક્ષણ પંચ, ત્યારબાદ મુદાલિયા શિક્ષણ પંચ, કોઠારી શિક્ષણ પંચ અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાંથી સવાલ પૂછાવાના જ છે. એટલે આપણે એ ફરજિયાતપણે કરવું પડશે. ત્યારબાદ મનોવિજ્ઞાનની સૌપ્રથમ કઈ વ્યાખ્યા કરવામાં આવી હતી? જવાબ આત્માનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. ત્યારબાદનો સવાલ જોઈએ, અનુભવ જ જ્ઞાનની એક માત્ર માતા છે. આ વિધાન કોણે કહ્યું છે? તો આ વિધાન છે એ ઇન્દ્રિયાનુભવમાં ઉલ્લેખ થયેલો છે. ઇન્દ્રિયાનુભવવાદ છે એમાં કહ્યું છે કે અનુભવ જ જ્ઞાનની એક માત્ર માતા છે. ત્યારબાદ સ્કિનર દ્વારા દર્શાવવામાં આવેલ અભિક્રમિત અધ્યયન સાથે કઈ બાબત સંકળાયેલી છે? જવાબ એક સંકલ્પના શીખવા માટે ક્રમશઃ તબક્કાને અનુસરવો જોઈએ. ત્યારબાદ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કોણે સૂચવ્યું છે? જવાબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. ત્યારબાદ મોનોલોગ એટલે શું? તો મોનોલોગ એટલે એકપાત્રીય અભિનયને આપણે મોનોલોગ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદનો સવાલ છે 21મી સદીના શિક્ષણ માટેની વિચારધારા કરવા માટે કયા પંચે કહ્યું છે કે શિક્ષણ એ ભીતરનો ખજાનો છે? જવાબ ડેલોસ શિક્ષણ પંચ. આ સવાલ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી. આ વિધાન કોનું છે? એરિસ્ટોટલનું આ વિધાન છે. ત્યારબાદ નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જીન જેક્વેલિન રૂસોને ઓળખવામાં આવે છે નૂતન કેળવણીના પિતા તરીકે. ત્યારબાદ સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? જવાબ આલ્બર્ટ બાંદુરાએ સામાજિક અધ્યયનનો સિદ્ધાંત આપ્યો હતો. ત્યારબાદનો સવાલ જોઈએ, મનુષ્ય પ્રકૃતિના સંદર્ભમાં મેકડુગલે કેટલી સહજ વૃત્તિઓ દર્શાવી છે? તો મેકડુગલે 18 સહજ વૃત્તિઓ દર્શાવી છે. ત્યારબાદ દરેક બાળકોનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. શિક્ષકે બાળકોના સ્વને સ્વતંત્ર વ્યક્તિત્વને ઓળખીને શિક્ષણનું આયોજન કરવું જોઈએ. આ વિધાન કોનું છે? ગીજુભાઈ બધેકા.
ત્યારબાદનો સવાલ છે, સમાવેશી શિક્ષણ એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે શું? તો કે એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને પણ શિક્ષણ આપવામાં આવે એને સમાવેશી શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની આકલન કે સમજ શક્તિ. આ વિધાન કોનું છે? એટલે મીન્સ કે આ બુદ્ધિની વ્યાખ્યા ક્યાં આપેલી છે? આ સવાલ પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આગામી એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. સાર્થ જોડણી કોષમાં બુદ્ધિની આ વ્યાખ્યા કરવામાં આવી છે કે વસ્તુને જાણવાની, ચિત્તની કે આકલન કે સમજ શક્તિને બુદ્ધિ કહેવામાં આવે છે. ત્યારબાદ બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? હાવર્ડ ગાર્ડનર દ્વારા બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપવામાં આવેલ છે. ત્યારબાદનો સવાલ છે, લગ્ન કરવા છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓનું વહન કરવું પસંદ નથી. આ કયા પ્રકારનો સંઘર્ષ, અહીંયા કયા પ્રકારનો સંઘર્ષ ઉદ્ભવે છે? જવાબ, અભિગમન વિગમન સંઘર્ષ ઉદ્ભવે છે. કે લગ્ન કરવા ગમે છે પણ લગ્ન પછી જે જવાબદારીઓ જે માથે ભારણ આવે છે એ લેવું ગમતું નથી, એટલે એને કેવા પ્રકારનો સંઘર્ષ કહેવાય? અભિગમન વિગમન. ત્યારબાદ કેળવણીની સંકલ્પનામાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો કેળવણી છે આજીવન પ્રક્રિયા છે, કેળવણી અનુકૂલનની પ્રક્રિયા છે અને કેળવણી સંસ્કારની પ્રક્રિયા છે. ત્યારબાદ આત્મક સાક્ષરતાનો સમાવેશ કેળવણીના કયા પ્રકારના ધ્યેયમાં થાય છે? તો કેળવણીના જે સામાજિક ધ્યેયો છે એમાં આત્મ સાક્ષાત્કારનો સમાવેશ થાય છે. ત્યારબાદ કેળવણીની નિપજમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? કેળવણીની નિપજમાં સત્યની શોધ, માનવ શક્તિનો વિકાસ અને અપેક્ષિત વર્તન પરિવર્તનનો સમાવેશ થાય છે. સૌપ્રથમ ક્વેશ્ચન છે, એલિઝાબેથ હર્લોકના મતે વિકાસ એ કેવો ફેરફાર છે? જવાબ, ગુણાત્મક ફેરફાર છે. ત્યારબાદ મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? જવાબ, સિગમન્ડ ફ્રોઇડ. ત્યારબાદ એક ગરીબ વ્યક્તિ માને છે કે ગરીબીમાં જે સુખ છે તે પૈસાદાર થવામાં નથી. કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ, યૌક્તિકીકરણ. ત્યારબાદનો સવાલ જોઈએ, કોઈ વ્યક્તિ પોતાનું વર્ચસ્વ સ્થાપવા બિનજરૂરી પ્રશ્નો પૂછવાથી હસાવવાની આદતો વિકસાવી પોતાની જાતને સુધારક માને છે કે પ્રગતિશીલ માને છે. આ કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય? જવાબ, ક્ષતિપૂર્તિ. ત્યારબાદ વ્યક્તિગત ભિન્નતાની કસોટી. આ કયા પ્રકારની ક્રિયાત્મક કસોટીની ચર્ચા કરવામાં આવી છે? વ્યક્તિગત ભિન્નતાની કસોટીમાં કેટલા પ્રકારની ક્રિયાત્મક કસોટીની ચર્ચા કરવામાં આવી છે? 12 પ્રકારની. ત્યારબાદ વર્તમાન કાળનો અનુભવ ભૂતકાળ જેવો જ છે એ સમજાવતો અનુભવ એટલે પ્રત્યભિજ્ઞા. ત્યારબાદ રસ માપન અંગેની પ્રાથમિકતા સંશોધનિકાની રચના ઈસવીસન 1939માં કયા મનોવૈજ્ઞાનિકે આપી હતી? જવાબ, G.F. કુડર નામના મનોવૈજ્ઞાનિકે. ગિલફર્ડના મત અનુસાર રસના કેટલા ક્ષેત્રો છે? જવાબ, ગિલફર્ડના મત અનુસાર 28 રસના ક્ષેત્રો છે. ત્યારબાદ અધ્યયનની ઉપનિષદ પ્રવિધિનું મુખ્ય અંગ નીચે પૈકી કયું છે? તો જવાબ, પ્રશ્ન એનું અંગ છે. ત્યારબાદ વ્યક્તિત્વ એ કેવો શબ્દ છે? જવાબ, સંબંધમૂલક શબ્દ છે વ્યક્તિત્વ. ત્યારબાદ વ્યક્તિ પોતાની મહત્તમ શક્તિઓનું પ્રદર્શન પોતાના કાર્યો અને વર્તન દ્વારા વ્યક્ત કરે છે એ કઈ પદ્ધતિ છે? જવાબ, આત્મ અભિવ્યક્તિ પદ્ધતિ. ત્યારબાદ વર્ગ વ્યવહાર દરમિયાન વર્ગને સાચા અર્થમાં સ્વર્ગ બનાવવા માટે પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે શિક્ષક વિદ્યાર્થીઓના વર્ગ વ્યવહારના કુલ કેટલા ઘટકો દર્શાવ્યા છે? જવાબ, 10 ઘટકો નેડ ફ્લેન્ડર્સે વર્ગ વ્યવહારને સ્વર્ગ બનાવવા માટે બનાવ્યા છે. ત્યારબાદનો સવાલ જોઈએ, મૂલ્યાંકન પ્રક્રિયાના લક્ષણો ક્રમિક કયા કયા છે? જવાબ, હેતુલક્ષી, હેતુકેન્દ્રી, પરોક્ષ અને સાપેક્ષ અને માપન પ્રક્રિયા છે એના મૂલ્યાંકન પ્રક્રિયાના લક્ષણો છે. ત્યારબાદ મૂલ્યાંકન અંતર્ગત નીચે પૈકી કઈ કસોટી અનૌપચારિક પ્રકારની છે? જવાબ, ક્રિયાત્મક કસોટી છે એ અનૌપચારિક પ્રકારની છે. ત્યારબાદ કઈ કસોટી અંતર્ગત વિદ્યાર્થી એ આપેલ જવાબથી એ સંતોષ ન થાય તો પરીક્ષક બીજો પૂરક સવાલ પૂછી શકે છે? જવાબ, મૌખિક કસોટીમાં જ્યારે કોઈ પરીક્ષક છે એને એક પ્રશ્નથી સંતોષ ન થાય તો એ એનો પૂરક પ્રશ્ન પૂછીને વિદ્યાર્થી પાસે જવાબ માંગી શકે, જેને મૌખિક કસોટી કહેવાય. ત્યારબાદ
કયા પ્રકારના સંશોધનમાં ઉપચારાત્મક શિક્ષણ કાર્યને સ્થાને મળે છે? જવાબ ક્રિયાત્મક સંશોધનમાં. ત્યારબાદનો સવાલ છે, કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તનમાં પરિસ્થિતિ પરથી તેના ભવિષ્યના વર્તન વિશે આગાહી કરવામાં આવે છે? જવાબ વ્યક્તિ અભ્યાસ પદ્ધતિમાં. ત્યારબાદ સ્વાવલંબન અને સ્વાતંત્ર્યતા માટેની ઝંખના કઈ અવસ્થામાં જોવા મળે છે? જવાબ તરુણાવસ્થામાં. ત્યારબાદ જીન પિયાજેના બોધાત્મક વિકાસના સિદ્ધાંત અનુસાર મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? જવાબ 7 થી 12 વર્ષમાં જોવા મળે છે. ત્યારબાદ વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર એવું કોણે કહેલું છે? જવાબ ફ્રેન્ડ નામના મનોવૈજ્ઞાનિકે. ત્યારબાદ શિક્ષણની કઈ વિચારધારા ભૌતિક કે પાર્થિવ દુનિયા કરતાં આધ્યાત્મિક દુનિયાને વધારે મહત્વ આપે છે? જવાબ આદર્શવાદ છે એ વાસ્તવિક દુનિયા કરતાં આધ્યાત્મિક દુનિયાને વધારે મહત્વ આપે છે. ત્યારબાદ શાળાના અભ્યાસક્રમ સિવાય કેટલાક કૌશલ્ય શીખવી ખૂટતી કડીઓ પૂરી પાડે છે તે શિક્ષણને શું કહેવામાં આવે છે? જવાબ નિરંતર શિક્ષણ કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી ઘરે રહીને અભ્યાસ કરી શકે છે તે શિક્ષણને કયા નામે ઓળખવામાં આવે છે? દૂરવર્તી શિક્ષણ તરીકે એટલે કે ડિસ્ટન્સ લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો સવાલ છે, વૈદિક શિક્ષણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ ઔપચારિક શિક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ડૉક્ટર દુષ્યંત શુક્લએ કઈ અભિયોગ્યતા કસોટી રચી છે? જવાબ વૈજ્ઞાનિક અભિયોગ્યતા કસોટી ડૉક્ટર દુષ્યંત શુક્લએ રચી છે. ત્યારબાદ કોઈ વિશિષ્ટ કક્ષા, વિષય કે વ્યવસાય કેળવવાના ચોક્કસ દિશાના પ્રયાસને શું કહેવામાં આવે છે? જવાબ અભિયોગ્યતા કહે છે. ત્યારબાદ GF કુડરે કઈ રસ સંશોધનિકાની રચના કરી છે? જવાબ પ્રાથમિક સંશોધનિકાની રચના કરી છે. ત્યારબાદનો સવાલ જોઈએ, રોશાકના શાહીના ડાઘાની કસોટી વ્યક્તિત્વ માપનની કયા પ્રકારની કસોટી છે, પ્રયુક્તિ છે? જવાબ પ્રક્ષેપણ પ્રકારની કસોટી છે. ત્યારબાદ વ્યક્તિના મનોશારીરિક તંત્રનું ગત્યાત્મક સંગઠન એટલે શું? જવાબ વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું ગત્યાત્મક સંગઠન. ત્યારબાદ પ્રેરણા નહીં તો વર્તન નહીં આ વાત કોણે કહેલ છે? જવાબ ગેરેટ નામના મનોવૈજ્ઞાનિકે. ત્યારબાદનો સવાલ જોઈએ, બાળકો રિસાઈને અંગૂઠો ચૂસે છે કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ અલિપ્તતા એ બચાવ પ્રયુક્તિ છે કે જેમાં બાળકો છે એ રિસાઈને અંગૂઠો ચૂસે છે. ત્યારબાદ પ્રોજેક્ટ એ કુદરતી વાતાવરણમાં થતું સમસ્યાનો ઉકેલ શોધવાનું કાર્ય છે આ વ્યાખ્યા કોણે કરી હતી? જવાબ સ્ટીવનસન નામના મનોવૈજ્ઞાનિકે. ત્યારબાદ પ્રયોગને અંતે પ્રાપ્ત થનાર સંભવિત પરિણામનું આગાહી સૂચક વિધાન એટલે શું? તો ઉત્કલ્પના. સામાન્ય રીતે આપણે ઉત્કલ્પના રચતા હોય છે, જે ક્રિયાત્મક સંશોધન છે એની જે સમસ્યાઓ પસંદ કર્યા બાદ એના ઉત્કલ્પના રચતા હોય છે. તો ઉત્કલ્પનાઓ છે એ પ્રયોગને અંતે પ્રાપ્ત થનાર જે સંભવિત પરિણામ છે એની આગાહી સૂચક વિધાન કહેવાય છે. ત્યારબાદ આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? જવાબ કોહલર નામના મનોવૈજ્ઞાનિકે. ત્યારબાદ પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ આ વિધાન કોનું છે? હર્બર્ટ સ્પેન્સર નામના મનોવૈજ્ઞાનિકનું. કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? જવાબ તરુણાવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મેથેટિક્સ પ્રકારના અભિક્રમના પ્રણેતા કોણ છે? જવાબ TF ગિલ્બર્ટ છે એ મેથેટિક પ્રકારના અભિક્રમના પ્રણેતા છે. ત્યારબાદ પ્રેરણાની સહજ વૃત્તિનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? જવાબ મેકડુગલ નામના મનોવૈજ્ઞાનિકે પ્રેરણાની સહજ વૃત્તિનો સિદ્ધાંત આપ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો એડગર ડેલનો શિક્ષણમાં ફાળો કઈ બાબતમાં છે? તો એમનો ફાળો અનુભવ શંકુમાં છે. ત્યારબાદ રાધાને તેની શાળામાં દરરોજ 1:30 વાગે ભોજન વિરામ હોય છે અને વિરામ દરમિયાન તેનું ભોજન લે છે. રાધાને રજાના દિવસે પણ તે જ સમયે ભૂખ લાગે છે આ કયા પ્રકારનું ઉદાહરણ છે? જવાબ શાસ્ત્રીય અભિસંધાન છે. ત્યારબાદ કોને આદર્શવાદના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે?
જવાબ, પ્લેટોને આદર્શવાદના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નબળા વર્ગનું બાળક એટલે શું? તો જે બાળકના માતા પિતાની વાર્ષિક આવક સરકાર દ્વારા નિશ્ચિત કરાયેલી લઘુત્તમ સીમાથી ઓછી હોય એવા બાળકોને નબળા વર્ગનું બાળક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સ્તરીય વિકાસનો સિદ્ધાંત તરીકે ઓળખાતો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? પાયજેટ નામના મનોવૈજ્ઞાનિકે. ત્યારબાદ બેન્જામિન બ્લૂમે કેળવણીના હેતુઓનું વર્ગીકરણ કેટલાક ક્ષેત્રોમાં કર્યું છે? તો 3 ક્ષેત્રોમાં કર્યું છે, જેમાં જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક. ત્યારબાદનો સવાલ જોઈએ. જે શિક્ષક પોતે ભણવા તૈયાર ન હોય તો તે ખરેખર ભણાવી જ ન શકે, આ વિધાન કોનું છે? રવિન્દ્રનાથ ટેગોરનું. ત્યારબાદ પ્રૌઢ શિક્ષણ માટેની ઉંમર કેટલી નક્કી કરેલી છે? જવાબ, 15 થી 35 વર્ષની ઉંમર પ્રૌઢ શિક્ષણ માટે નક્કી કરેલી છે. ત્યારબાદ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં ઈડ, ઈગો અને સુપર ઈગોના પુરસ્કર્તા કોણ છે? જવાબ, સિગ્મન્ડ ફ્રોઈડ છે ઈડ, ઈગો અને સુપર ઈગોના પુરસ્કર્તા છે. ત્યારબાદ શિક્ષણ ભીતરનો ખજાનો પુસ્તક કોની સાથે જોડાયેલું છે? કઈ સંસ્થા સાથે જોડાયેલું છે? જવાબ, યુનેસ્કો સાથે જોડાયેલું છે. ત્યારબાદ પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? એડવર્ડ થોર્નડાઇક. ત્યારબાદ શિક્ષકની નોકરી કરવી છે પણ દૂરના વિસ્તારમાં જવું નથી ગમતું, કયા પ્રકારનો સંઘર્ષ દર્શાવે છે? તો અભિગમન વિગમન સંઘર્ષ દર્શાવે છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબની સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકન પર ટિક કરજો, જેથી કરીને આપને આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે, અને આપના મિત્રો સાથે આ વિડીયો શેર કરજો. થેન્ક યુ વેરી મચ.